વેલકમ બેક। દાહોદમાં દુલ્હન અપહરણ કેસનો મુખ્ય આરોપી એલસીબીએ દુલ્હનને ભગાડી જનારને ભોપાલ નજીકથી ઝડપી પાડ્યો છે। પોલીસે દુલ્હનને મહેશ નામના આરોપી પાસેથી મુક્ત કરાવી દુલ્હનનું અપહરણ કેમ કરાયું તે દિશામાં પોલીસની તપાસ હાથ ધરાઈ। મુખ્ય આરોપી સહિત 4 આરોપીઓને પોલીસે દબોચ્યા। લગ્ન થયા બાદ દુલ્હનનું અપહરણ કરાયું હતું। દાહોદમાં દુલ્હનનું અપહરણ કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે। એલસીબીએ દુલ્હનને ભગાડી જનારાની ભોપાલ નજીકથી ધરપકડ કરી છે, ઝડપી પાડ્યો છે। પોલીસે દુલ્હનને મહેશ નામના આરોપી પાસેથી મુક્ત કરાવી દુલ્હનનું અપહરણ કેમ કરાયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ જોડાયેલા છે। જી ઉત્સવ। જી સોનલ, જે દુલ્હનના જે અપહરણનો મામલો દુલ્હન છે જેને જે મુખ્ય આરોપી છે જે દાહોદ એલસીબીને મોટી સફળતા મળી છે। જે દાહોદ એલસીબી છે તેમને જે ભોપાલ શહેર દુલ્હન જે મુખ્ય આરોપી છે તેમને પકડી પાડ્યા છે। હાલ તો જે મુખ્ય આરોપી તથા જે દુલ્હન છે તેમને જે દાહોદ ખાતે લાવવાની જે તજવીજ હાથ ધરાઈ છે। જે અપહરણનું મુખ્ય કારણ છે કે જે નુકસાન પાછળ માત્ર જી આભાર તમામ વિગતો માટે।